ફર્સ્ટ લેક્ચર ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે. આજનું લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. ડિસ્કસ કરીશું આપણે ફાયર ટ્યુબ બોઇલર અને બીજું જે હશે એ વોટર ટ્યુબ હશે. તો આ બે બોઇલરમાં ડિફરન્સ શું છે ખાસ સમજજો. તો ફાયર ટ્યુબ બોઇલર જે છે એનું કન્સ્ટ્રક્શન ઘણું ડિફિકલ્ટ હોય છે. ફાયર ટ્યુબ બોઇલરનું કન્સ્ટ્રક્શન જે છે એ ઘણું ડિફિકલ્ટ હોય છે, યાદ રાખજો, ઘણું ડિફિકલ્ટ હોય છે. અને વોટર ટ્યુબ જે છે, તો વોટર ટ્યુબ બોઇલરનું કન્સ્ટ્રક્શન કેવું હશે? સિમ્પલ હશે, યાદ રાખજો. ક્લિયર? હવે એમાં જે ઓપરેટિંગ પ્રેશર હોય છે, આ ખાસ સમજો. ઓપરેટિંગ પ્રેશર એ બંને જે બોઇલર હશે, એટલે કે ફાયર ટ્યુબ બોઇલર અને વોટર ટ્યુબ બોઇલર, તો બંનેમાંથી વધારે પ્રેશર, ઓપરેટિંગ પ્રેશર કોનું વધારે હશે? તો યાદ રાખજો, વોટર ટ્યુબ બોઇલરનું પ્રેશર ઘણું વધારે હશે, 100 બાર જેટલું હશે. કેટલું હશે? 100 બાર દબાણ, 100 બાર જેટલું પ્રેશર હશે. અને ફાયર ટ્યુબ બોઇલરમાં ખાલી 16 બાર હશે. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. 16 બાર હશે, લિમિટેડ હશે. ક્લિયર? ત્યાર પછી તમે જુઓ, જેમ કે ફાયર ટ્યુબ બોઇલર જે છે, આ ફાયર ટ્યુબ બોઇલર, તો આમાં આપણે વોટર ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે વોટર આમાં યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? એટલે કે ટ્રીટમેન્ટ ઓફ વોટર આમાં નહીં જરૂર પડે, એમ નોટ નેસેસરી. પણ વોટર ટ્યુબ બોઇલરમાં વધારે જરૂર પડશે. ક્લિયર? અને સ્ટીમ પ્રોડક્શન, મેન જે સ્ટીમ પ્રોડક્શન થાય છે, તો સ્ટીમ પ્રોડક્શન કોણામાં વધારે થાય છે? વોટર ટ્યુબ બોઇલરમાં થાય છે કે ફાયર ટ્યુબ બોઇલરમાં? તો યાદ રાખજો, વોટર ટ્યુબમાં વધારે સ્ટીમ જનરેશન થશે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આપણે બે બોઇલરની વાત કરી દીધી છે. પછી આપણે કોલસાની વાત કરીએ. તો જો કોલસો જે છે, સમજો ખાસ, આ કોલસો છે તો અલગ અલગ એના પ્રકાર છે. જે તો પીટ કોલસો આવશે, લિગ્નાઇટ આવશે, પછી બ્યુટિમિનસ કોલસો આવશે, સેમી બ્યુટિમિનસ આવશે, અને એન્થ્રેસાઇટ આવશે. સારામાં સારો કોલસો એન્થ્રેસાઇટ. તો આમાં શું હશે? મોઇસ્ચર હશે કે નહીં હોય? યસ, મોઇસ્ચર હશે. ક્લિયર? મોઇસ્ચર આપણે જોવાના રહેશે, મોઇસ્ચરનો કન્ટેન્ટ કેટલો છે, અને કમ્બશન જોવાનું છે, એનું કમ્બશન કેટલું થાય છે. તો જો આપણે વાત કરીએ, ધારો કે આપણી પાસે એક એક્ઝામ્પલ લઈશું આપણે, કે પીટ કોલસો છે આપણી પાસે. તો આ પીટ કોલસો જે છે, પીટ કોલસામાં મોઇસ્ચર કેટલો હશે? તો 60થી લઈને 90% સુધી હશે. ક્લિયર? અને એન્થાલ્પીની વાત કરીએ, એટલે કે કમ્બશનની આપણે વાત કરીએ, તો કેટલું થશે? 3000 સમથિંગ, 3000 કિલો જૂલ પર કિલોગ્રામ. ખાસ તમે યાદ રાખજો. એ રીતના બધા જેટલા બી બોઇલર છે, જેમ કે કોલ છે, કોલની આપણે વાત કરીએ છીએ, તો કોલમાં જો ધ્યાન આપજો ખાસ. તો લિગ્નાઇટ કોલ છે, લિગ્નાઇટ કોલમાં કમ્બશન જે હશે, કેટલું હશે એમાં? તો 13800 સમથિંગ, યાદ રાખજો. ક્લિયર? લિગ્નાઇટની મોઇસ્ચર કન્ટેન્ટની આપણે વાત કરીએ તો 30થી 50% હશે જ. ક્લિયર? અને સુપર એક હોય છે, એક સરસ મજાનો કોલસો છે, જેને કહીશું સુપર એન્થ્રેસાઇટ કોલ. તો આ શાઇનિંગ મારશે, બ્લેક કલરનું હશે ને, શાઇનિંગ મારશે. આની એફિશિયન્સી ઘણી સારી હોય છે. ક્લિયર? આની એફિશિયન્સી ઘણી સારી હોય છે. પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય ગયો, થર્મલ પાવર પ્લાન્ટની એફિશિયન્સી કેટલી છે? ઓલ ઓવર
તો યાદ રાખજો 29%. ક્લિયર? કેટલી હશે? 29%. તો આજે વાત કરીએ આપણે ઇમ્પોર્ટન્ટ ફાયર ટ્યુબ બોઇલર, વોટર ટ્યુબ બોઇલર અને કોલસાની, જે વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્મલ પાવર પ્લાન્ટના જે બાકી રહેલા ટૉપિક છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, જય હિન્દ.